મોરબી જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. પરંતુ વરસાદી આફત, વાતાવરણમાં બદલાવ અને ઘટતા બજાર ભાવને લઈ હવે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ગત વર્ષે જે દાડમનો બજાર ભાવ 50થી લઈ અને 90 સુધી હતો તે માંડ આ વર્ષે બે આંકડામાં પણ માંડ મળી રહ્યો છે અને તેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બીજી તરફ મોરબી જિલ્લામાં દાડમની ખેતીની વાત કરીએ તો વાંકાનેરમાં 156 હેક્ટર, ટંકારામાં 89 હેક્ટર, મોરબીમાં 336 હેક્ટર, માળિયામાં 71 હેક્ટર અને હળોદમાં 512 હેક્ટરમાં મળીને કુલ 5664 હેક્ટરમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં દાડમનું એવરેજ ઉત્પાદન 14.20 ટન પ્રતિ હેક્ટરમાં જોવા મળતું હોય છે. પરંતુ આ વખતે વાતાવરણ અનુકૂળ ન હોય તેને લઈ દાડમના પાકમાં નુકસાન તેમજ બજાર ભાવ પણ જોવા નથી મળી રહ્યો. તેને લઈ અલગ અલગ જગ્યાએ દાડમો ફેંકી દેવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. બીજી તરફ ગૌશાળા હોય કે રસ્તાની આ સાઈડમાં પણ દાડમો ફેંકી અને ખેડૂતો માલનો નિકાલ કરી રહ્યા છે. પરંતુ સતત બજાર ભાવ ઘટતાની સાથે જ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે ખેડૂતો એવી પણ આશા લગાવીને બેઠા છે કે બજાર ભાવ જો સરકારી મોરબી જિલ્લામાં બનાવવામાં આવે માર્કેટિંગ યાર્ડ તો ખેડૂતોને સારો એવો બજાર ભાવ મળી શકે અને સાથે જ યોગ્ય રીતે નિકાસ કરવામાં આવે તો પણ બજાર ભાવ સારો મળી શકે. ત્યારે શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળીએ ખેડૂતો પાસેથી. અત્યારે તરિયાની માર્કેટ કેવું કહેવાય કે દાડમમાં સૌથી સાવ લો બજાર છે કે 5 રૂપિયા, 2 રૂપિયા, 3 રૂપિયા, 7 રૂપિયા, 8 રૂપિયા એવી બજાર આવે છે. એટલે કહેવાનો મિનિંગ કે અત્યારે ખેડૂત હાવ ખરાબ પરિસ્થિતિ ખેડૂતોની છે કે અસંખ્ય ખર્ચો કરે છે. રૂપિયાનું કોઈ કમી નથી આમ બગાડવામાં ખેડૂતોએ રાખી, બરાબર, તોય છતાં ખેડૂતોને ભાવ મળતા નથી. અને બીજી વસ્તુ કે આ કુદરતી વરસાદ થયો એના લીધે ફંગસ આવી છે અને ફંગસના હિસાબે માલ પણ બગડ્યો છે. એટલે હવે પ્રકાશભાઈ જ્યારે હોય ત્યારે રજૂઆત કરે કે અમારા આટલા કરોડના દાડમ ત્યાં આટલા કરોડના થાય અમારા હળવદમાં, તો હવે પ્રકાશભાઈ તમે ખાલી એકવાર એને બધા બગીચાની મુલાકાત લ્યો અને જુઓ હવે ખેડૂતોની કેવી કપરી પરિસ્થિતિ છે, બરાબર. અને બીજું કે આ માર્કેટવાળા જેમને તેમ ભાવ દે ને 7-8 વકલ કાઢે ને વાયલી વકલું બધી ગૌશાળામાં નાખી દે. તો એને તમે એકવાર એ પ્રાઇવેટ મંડીઓમાં જાઓ અને એની મુલાકાત લ્યો, એનું કેવી રીતે હાલે છે એ તમે જુઓ અને પછી કંઈક એમાં ધ્યાન દઈને ખેડૂતોને મદદ થાય એવું કંઈક કરો, એવી અમારી રજૂઆત.